ભુજ ખાતે પૂતળા દહન કાર્યક્રમ યોજાયો। ભુજ ખાતે પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અહેવાલ ન્યૂઝ કરણ વાઘેલા, ભુજ, કચ્છ। આજે જે રીતે હેરાલ્ડ કૌભાંડ જે વર્ષોથી ગાજતું રહ્યું છે અને કોંગ્રેસના શાસનમાં આ બધી ટીમે કૌભાંડ કર્યું છે અને કૌભાંડ કર્યા પછી કોર્ટે એની સીટે તપાસ કર્યા પછી એ જવાબદારી એને ફિક્સ છે કે આમાં કંઈક તથ્ય છે। સુપ્રીમ કોર્ટે એના માટે એક્શન લીધા। જ્યારે સુપ્રીમ કોર્ટ એને નથી ગમતો એવો નિર્ણય લેતી હોય ત્યારે સુપ્રીમ કોર્ટને પણ એના વખોડતી હોય। જ્યારે આજે સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો કે આમાં કંઈક તથ્ય છે ત્યારે પાછી એમ કીધું આનામાં પણ ભરોસો નથી। સુપ્રીમ કોર્ટે વિગ્રહ રાખીને નિર્ણય લીધો છે। કોર્ટનું કામ કરતી હોય। આજે સ્વાભાવિક જ્યારે સુપ્રીમ કોર્ટ જ્યારે નિર્ણય લેતી હોય ત્યારે કેટલાય પાસાના ચકાસ કર્યા પછી નિર્ણય લેતી હોય ત્યારે આ આખો આક્ષેપ કરીને કોર્ટની જે વખોડતા હોય, કોર્ટને જે બદનામ કરતા હોય અને દેશ માટે કલંકરૂપ જ્યારે આવા કૌભાંડ કરતા હોય, કોઈ પણ કૌભાંડ જ્યારે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી થયા પછી એક પણ કૌભાંડીઓને મૂકતા નથી, એની પાછળ પડીને તો સત્ય બહાર આવે છે। ત્યારે આનું પણ સત્ય બહાર આવ્યું છે। ત્યારે જે રીતે ખોટો પ્રચાર માધ્યમથી અમને નિર્દોષીને અમને પરેશાન કરવાનો રાજકીય કિનાખોરી રાખીને એના માટે આખા દેશને બદનામ કરી રહ્યા છે ત્યારે જે કલંકિત છે એનો સ્વાભાવિક છે કે વિરોધ થવો જોઈએ અને પૂતળા બંધ કરવું। શું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો? આજે સ્વાભાવિક છે કે બેનરથી આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ, શહેર સંગઠન, જિલ્લાના હોદ્દેદારો સૌ એકત્ર થઈને લોકો વચ્ચે આ મેસેજ જાય કે જે ગલત કરે છે એ ગલતનો એનો જવાબ પણ મળતો હોય, લોકોની નજરથી પણ ઉતરતા હોય। ત્યારે આજે બેનર દ્વારા અને પૂતળા દહન દ્વારા કાર્યક્રમ કરાયો, જે એક મેસેજ જાય લોકોને પણ એક વાતાવરણ બને, લોકો સાચી હકીકતથી વાકેફ